મિત્રો, મૃત્યુ આપણા જીવનનું અટલ સત્ય છે. એટલે કે જેને આ પૃથ્વી લોક પર જન્મ લીધો છે તેને એક દિવસ મૃત્યુનો સામનો તો કરવો જ પડશે. એટલે જ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે આત્મા એક નિશ્ચિત સમય પછી એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. અર્થાત શરીર તો નશ્વર હોય છે, જ્યારે આત્મા તો અમર હોય છે. મિત્રો, હવે તમારા મનમાં પ્રશ્ન આવે કે આત્મા અમર છે તો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આત્માનું શું થાય? તો મિત્રો, હું તમને કહી દઉં કે મર્યા પછી આત્મા સાથે શું થાય આનું વર્ણન આપણા ધર્મશાસ્ત્ર ગરુડ પુરાણમાં મળે છે. એમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના કેટલા દિવસ પછી આત્મા યમલોક સુધી પહોંચે છે અને રસ્તામાં એને કઈ કઈ યાતનાઓનો સામનો કરવો પડે છે. મૃત્યુ પછી એક આત્માને યમલોક સુધીની યાત્રાને 47 દિવસ થાય છે. તો શું થાય છે આ 47 દિવસોમાં જીવાત્મા સાથે? મિત્રો, સ્વાગત છે તમારું ધાર્મિક ગુજરાતી ચેનલમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને ગરુડ પુરાણમાં જે લખ્યું છે તેની પૂરી જાણકારી તમને મળે. ગરુડ પુરાણમાં વર્ણિત કથાની અનુસાર એક દિવસ વિષ્ણુજીના વાહન ગરુડ વિષ્ણુ ભગવાનને પૂછે છે કે હે નારાયણ, હું એ જાણવા માંગુ છું કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને એ આત્મા કેટલા દિવસ પછી યમલોક પહોંચે છે. ત્યારે શ્રી હરિ ગરુડને કહે છે, હે ગરુડ, જ્યારે કોઈ જીવનું મૃત્યુ થાય છે ત્યારે એની આત્મા 47 દિવસ સુધી આમ તેમ ભટકે છે અને કેટલીય યાતનાઓ સહન કર્યા પછી યમલોકમાં પહોંચે છે. આગળ એ પણ કહે છે કે જ્યારે કોઈ પણ જીવનું મૃત્યુ નજીક હોય ત્યારે તેનો અવાજ પણ ચાલ્યો જાય છે અને જ્યારે અંતિમ સમય આવે છે તો મૃત્યુ થવાવાળા વ્યક્તિને થોડાક સમય માટે દિવ્ય દ્રષ્ટિ મળે છે. આ દિવ્ય દ્રષ્ટિ મળ્યા પછી તે સંસારને એક રૂપમાં જોવા લાગે છે. તેની બધી ઇન્દ્રિયો શિથિલ થવા લાગે છે. તેના મૃત્યુના સમયે 2 યમદૂતો આવે છે. પાપી જીવાત્મા એ યમદૂતોને જોઈને ડરી જાય છે અને આત્મા શરીરને ત્યાગે છે. પછી જીવાત્માને યમદૂતો ગળામાં પાસ નાખીને લઈ જાય છે અને એ જીવાત્માને લઈને યમલોક ચાલ્યા જાય છે. ગરુડ પુરાણનું માનીએ તો મરનારની આત્મા પવિત્ર હોય અને પુણ્યકર્મ કર્યા હોય તો પરમાત્મા પોતે એને લેવા આવે છે. પણ જો આત્મા પાપી હોય તો એને અંધકારમય અને ગરમ વાયુવાળા રસ્તાઓથી પસાર થવું પડે છે. પાપી આત્માને યમલોક પહોંચ્યા પછી કેટલીય પ્રકારની યાતનાઓમાંથી પસાર કરી એ જ દિવસે આત્માને એના જ ઘરમાં પાછી છોડી દેવામાં આવે છે, જે ઘરમાં એને પોતાનું શરીર ત્યાગી દીધું હતું. એ આત્મા આવીને પાછું પોતાના શરીર ગોતવા માંડે છે, પણ યમદૂતના પાસમાં બાંધ્યા હોવાથી એવું કરી નથી શકતી. આત્મા પોતે અંતિમ સંસ્કાર થયેલા પોતાના દેહને જોવે છે. જીવાત્મા 12 દિવસ સુધી પોતાના જ ઘરમાં રહે છે અને 13મા દિવસે જ્યારે મૃત વ્યક્તિનું પિંડદાન થાય ત્યારે યમદૂત આત્માને પાછા લેવા આવે છે. એટલા જ માટે હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે મનુષ્યના મૃત્યુના 13 દિવસો સુધીમાં પિંડદાન જરૂર કરવું જોઈએ. પિંડદાનથી સૂક્ષ્મ શરીરને ચાલવાની શક્તિ મળે છે. એના પછી પણ યમલોક સુધીનો તેનો પથિક માર્ગ ઘણો કષ્ટદાયક હોય છે. પછી શરૂ થાય છે વેતરણી નદીની પાર કરવાની યાત્રા. જો મનુષ્ય એ જીવતા જીવ ગોદાન કર્યું હોય તો એ જ ગાયની પૂંછડી પકડીને એ વેતરણી નદી પાર કરે છે. અન્યથા એ નદીને પાર કરતા સમયે પણ પાપી આત્માને કેટલીય યાતનાઓથી પસાર થવું પડે છે. ગરુડ પુરાણમાં વેતરણી નદીને ગંગા નદીનું રૌદ્ર રૂપ કહેવામાં આવ્યું છે. આ નદીમાંથી હંમેશા આગની લપટો નીકળતી હોય છે, જે કારણોસર એ દેખાવમાં લાલ પ્રતીત થાય છે. આ નદી પાર કરતા સમયે જીવાત્માને કંઈક ખતરનાક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. ત્યાંથી પસાર થવાના સમયે એવું આભાસ થાય છે કે કોઈ એને એ નદીમાં ડૂબાવવા માંડે છે. વેતરણી નદી પાર કરતા સમયે એને ઘણી સમસ્યાનો સામનો કરી 47 દિવસ પછી પાપી જીવાત્મા યમદૂત સાથે યમલોકમાં પહોંચે છે, જ્યાં એને એના કર્મની અનુસાર સજા ભોગવવા માટે નર્કમાં મોકલવામાં આવે છે. એટલા જ માટે મિત્રો, તમારી જીવાત્માને પણ આવા કષ્ટો ન ભોગવવા પડે તે માટે પોતાના જીવનકાળમાં જ સારા કર્મો કરવા જોઈએ.
કારણ કે તમે જેટલા જ ખરાબ કરો તેને તમારે એકલા એ જ ભોગવવા પડશે. તો મિત્રો, ગરુડ પુરાણનો આજનો આ સફર અહીંયા જ પૂરો થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.